जो भी काम हमारे लायक हो, एसएमसी का काम हो, यानी किसी को बुलाने का या साफ सफाई का, कोई भी एसएमसी का लायक काम हो तो हम उसके लिए सदैव तैयार रहेंगे। और ज़्यादा से ज़्यादा हमारे गांव में से, आजू बाजू हमारे गांव में से जगन्नाथ रथ यात्रा में आदमी जुड़े, ऐसे सबसे आह्वान करेंगे। और ये अपना रथ यात्रा जैसे हर साल निकलता है वैसे हर्ष उल्लास के साथ अपना खत्म हो, यही जगन्नाथ भगवान से प्रार्थना करेंगे। आभार। जय जगन्नाथ। કનકપુરની જગન્નાથ રથયાત્રા પૂર્વે સામાજિક અગ્રણીઓની બેઠક મળી। પ્રજાપંખ સચિન 2006 સાલથી કનકપુર ખાતે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામજીની રથયાત્રાનું ધામધૂમથી આયોજન થાય છે। આ વખતે લાઇટ એન્ડ ફાયર ચેરમેન ચિરાગસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને તેમજ ટ્રસ્ટ પ્રમુખ રઘુવીર વાંસિયાજીના સાનિધ્યમાં બેઠક મળી, જેમાં ઓરિસ્સા સમાજ પ્રમુખ ગોપી લેનકા, ભગીરથ બેહરા, અજય બિસ્વાલે તેમજ લાજપોરના માજી સરપંચ અને જળકુવા સ્મશાન ગૃહ પ્રમુખ, તાલુકા મહામંત્રી અશોકભાઈ એફ પટેલ, વોર્ડ 30 કોંગ્રેસ પ્રમુખ જયેશ દેસાઈ, માજી નગર સેવક ભદ્રેશસિંહ પરમાર, આરએસએસના ભનવરલાલ અને વીએચપીના સંજય માથુર અને શિવાભાઈ તેમજ આરસીસી અને જૈન સમાજ પવન જૈન અને મામા ભરવાડ સમાજના જીવનભાઈ, હાજાભાઈ, જયેશભાઈ, ડેવલપમેન્ટ કમિટી અને મરાઠી સમાજથી પ્રકાશ ભાવસાર, યુપી, બિહાર અમિત શર્મા, અમિત માથુર અને પટેલ સમાજથી લાલાભાઈ અને માજી નગરસેવક મુકેશ પટેલ તેમજ અન્ય સમાજના સહુ સામાજિક અગ્રણીઓ, શાળા ટ્રસ્ટીગણ તથા આરસીસી રોટરી જેવી કમિટીઓના પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ રહી અને સહુએ રથયાત્રા સમયે સ્થાનિક ભાવિક ભક્તો, સમાજ અને યુવાનો અને બહેનોની ભાગીદારી સૌથી વધુ કેવી રીતે રહેશે તે માટે ઘણી તૈયારીઓની રૂપરેખા અને આયોજન કરવા જણાવ્યું, જેમાં બેનરો ઓરિસ્સા, હિન્દી, ગુજરાતી ભાષામાં તૈયાર કરવામાં આવે અને જાહેર સ્થળે જલ્દી લગાવાય। આ યાત્રા 2006 સાલથી દર વર્ષે યોજાય છે અને તેમાં ભાગ લેવા માટે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે તેવી પણ સમજ અપાઈ। રથયાત્રાના દિને શરૂઆતમાં પધારેલ સહુ મહેમાનોનું ખેસ પહેરાવી સન્માન કરવું અને રથયાત્રાના અંતે મૌસીના ઘરે પહોંચી સહુ ભાવિક ભક્તોનો આભાર માનવો અને પ્રસાદી વિતરણ કરવી। સમગ્ર યાત્રા દરમિયાન સ્વયંસેવકોની તૈયારી રાખવી। અનેક સ્વયંસેવકો આયોજન અને વ્યવસ્થાપનમાં મદદ કરે, તેઓ માર્ગ પર સલામતી અને વ્યવસ્થા જાળવવામાં મદદ કરે। બહેનો અને સ્વયંસેવકોનો ડ્રેસ કોડ એક હોવો જોઈએ, સાથે સાથે પીવાના પાણીની વ્યવસ્થા અલગ ગાડીમાં રાખવી તથા કનકપુરથી રામ મંદિરની યાત્રા દરમિયાન અનેક સ્થળોએ નાસ્તા પાણી, શરબત વિતરણ કરવામાં આવે। લેડીઝ જેન્ટ્સ અલગ ટેબલ બનાવવા, જેમાં સ્થાનિક લોકો મદદ કરવા પણ જોડાય તેવું કરવું। યાત્રા સાથે વચ્ચે વચ્ચે સાંસ્કૃતિક કાર્યક્રમો, જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, ભજન, ઢોલ નગારા અને સામાજિક મેસેજ, દાખલા તરીકે પાણી બચાવો જેવા મેસેજ આપતા બેનરો તથા નાટકોનું આયોજન થાય, જેમાં સમાજના લોકો ભાગ લઈ શકે। આર્થિક સહાય, યાત્રાના આયોજન માટે દાન અને સહાય એકત્રિત કરવામાં આવે, જેમાં સ્થાનિક વેપારીઓ અને નાગરિકો સહભાગી બને। રથના પાછળ મહિલાઓ માટે વિશેષ વ્યવસ્થા કરવી, યાત્રા દરમિયાન મહિલાઓ માટે વિશેષ સુરક્ષા પ્રદાન કરવામાં આવે। રથયાત્રા દરમિયાન રથ પરથી ધાર્મિક પ્રવચનો કરાય, ધાર્મિકતા ઉપર પ્રવચનો થાય, જેમાં લોકો અવાજ સાંભળી રથયાત્રામાં જોડાય અને ધાર્મિક જ્ઞાન મેળવી શકે। સાથે સાથે પ્રચાર પ્રસાર જરૂરી છે। યાત્રાને ઉજવણી માટે અને લોકજાગૃતિ લાવવા માટે ન્યૂઝ, ટીવી મીડિયા, સોશિયલ મીડિયાના ગ્રુપોમાં પ્રચારનું આયોજન થાય, જેનાથી વધુ લોકોને જોડવામાં મદદ થશે। ઉપરોક્ત આ તમામ વ્યવસ્થાઓ યાત્રાના મોખરે ચાલી શકે તે માટે અને સ્થાનિક લોકો, સમાજ અને બહેનોની સહભાગિતા યાત્રામાં વધારવા માટે દરેક અગ્રણીઓએ પોતાના વિચાર રજૂ કર્યા। જ્યારે ચિરાગસિંહ સોલંકીએ કહ્યું કે મહાનગરપાલિકા પણ આપના સાથે રહેશે, રસ્તાઓ પર ગંદકી ન થાય, એમ્બ્યુલન્સ, મેડિકલની સવલત તથા અન્ય સવલત માટે યોગ્ય કરીશું। અંતે આભાર વિધિ અજય બિસ્વાલે કરી સહુને નિમંત્રણ કાર્ડ અપાયા। તારીખ 7 જુલાઈ 2024ના રોજ સવારથી ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલરામની પૂજા અર્ચના શરૂ થશે અને બપોરે 12:30 વાગ્યા કલાકે રથયાત્રામાં ભગવાન સચિનના રોડ પર પરિભ્રમણ માટે નીકળશે। ગોપી લેનકા, લક્ષ્મણ માસ્ટર અને ભગીરથ બેહરાએ સમગ્ર સચિન કનકપુર સાથે સચિન વિભાગના દરેક જોડાયેલા ગામોના ભાવિક ભક્તોને ભગવાન જગન્નાથની યાત્રામાં જોડાવા મીડિયા મારફત નિમંત્રણ આપ્યું છે। जगन्नाथ मंदिर में आज मीटिंग हुआ था। ये मीटिंग के अंदर हर समाज, हर संस्था, विश्व हिंदू परिषद, आरएसएस और वो अगल बगल गांव के आगेवानी सब लोग आए थे। और ये 2024 रथ यात्रा जगन्नाथ मंदिर कनकपुर का जो ये साल जो रथ यात्रा होगा
वे कि बढ़िया रथ यात्रा होगा, बढ़िया रूपरेखा बारे में चर्चा हुआ है। और उसके साथ साथ एक शोर में, एक शब्द में सब लोग को साथ देने के लिए मतलब ये आह्वान मतलब बोले हैं। इसके लिए ये बार मेरे को लगता है और सब लोग को लगता है ये बढ़िया रथ यात्रा सचिन का जगन्नाथ मंदिर का 2024 में होगा। साथ साथ में अगल बगल जो गांव के आगे वाले लोग में बुलाया है, तलमपुर, कुंभा, कंसा, लाजपुर, कोपड़ा, ये बांझ, ये जो गांव है, गांव के लोग भी इसके साथ जुड़ेंगे और नगर का भी, सचिन और कनकपुर का जो नगर पाली, ये नगर का भी लोग जुड़ेंगे। उसके लिए हम लोग सबको प्रयास करने के लिए हम ये मीटिंग में निर्णय लिए हैं और सब लोग उसके लिए काम करेंगे। कब है? जुलाई 7 तारीख आषाढ़ी बीच के दिन और 7 तारीख 1 बजे जगन्नाथ मंदिर से रथ निकलेगा। रथ निकलकर जो स्टेशन रोड, सचिन 4 रास्ता और राम मंदिर से, सचिन राम मंदिर से रिटर्न स्लाम बोर्ड मार्कंडेश्वर महादेव मंदिर के पास है, जो हमारा बाहुड़ा मंदिर है, वो यहाँ 9 दिन पूजा अर्चना होंगे।